આ વાત ધ્યાનથી સાંભળજો, આ મારી વાત છે. તમને બધાની વાતમાં રસ, હું મારી વાત કરું. હું પ્લેનમાં બેહું એમાં તમને કઈ વાંધો છે? પણ હજી તો સાંભળજો, માયો ક્યાં પોગે એ જોજો. આ ઘડીએ અહીંયા સોશિયલ મીડિયા અમારું ગુજરાતના બીજેપી અધ્યક્ષ બેઠા, આ બધા વડીલો બેઠા. સાહેબ બહુ આ વાત ધ્યાનથી સાંભળવા જોઈએ. દરિયાતણનો ક્યાં રોગ કીધો એનો કૂવો ઈ કેવડો હશે. જેટલું બ્રહ્માંડ બહાર છે એટલું જ આમાં છે. જેમ ઈશ્વરને આખા બ્રહ્માંડની ખબર છે, એમાં ડૉક્ટરને આખા શરીરની ખબર છે. જેટલા ટકા પૃથ્વીમાંથી પાણી છે એટલા જ ટકા. બાબુ આ મારી થોડીક હોસ્પિટલ ને તો હું ક્યારેક એવા આમ મને વિચાર આવે ને, મને વિચાર આવે ક્યારેક, અમને બહુ વિચાર ન આવે. આમ બધું કરી લઈ પછી વિચાર આવે કે હા ન કરાયા. પણ હમણાં વિચાર આવે. 24 અવતાર આપણે, મચ્છવરા, કશ્યપ. ડૉક્ટર સાહેબ કોઈ આપણે ગાયનિક હોય ને સર્જન સારા, અને હવે તો પહેલે બીજે મહિનાથી જ ટ્રીટમેન્ટ ચાલુ કરતા હોય, તો એવા એક્સરે હોય ને એ હું જોઉં. દાદા મેં હમણાં જોયું ત્યારે ખબર પડી, ધન્ય છે આ દેશ. જેમ 24 અવતારે, અને આમ ગણીએ તો આપણા દશા અવતાર, અને છેલ્લે કૃષ્ણ મળી ગયા, કાનુડો. એમ 10 અવતાર પૂરા થાય ત્યારે કાનુડો મળે. એમ આમાંય જોઈએ ને આપણે, તો પહેલું જ્યારે એનું એક્સરે જોઈએ ને બાળકના બીજનું, ત્યારે માછલી જેવું લાગે, મચ્છ અવતાર. પછી ધીરે ધીરે ગાંઠ બને અને હાથ પગ અને મોઢું નીકળે, કશ્યપ અવતાર લાગે. બાબુ એક હું રોઈ પીડ્યો જોતો કે માના કોઠામાં 10 અવતાર પૂરા થાય છે ને ત્યારે કાનુડો થઈને બાળક બહાર આવે છે. સાહેબ હા, આ જેવી જેવી બધી વાત. એટલે આંખ જેટલું બહાર જોવે છે એટલું જ અંદર જોવે છે, નહીતર તો સપના કોણ જોવે? આંખું તો બંધ છે, છતાં હુઈ જાય જોઈ તો માયો આયર ગમે ત્યાં ગાડી આપતો. હમણાં તું પ્લેન આપતો હતો બાબુ, તો પછી મને સિગ્નલ આવ્યું પાછું ઉતાર લે. પછી પાછું ઉતારી તો પથારી પીડી. તો બોલો ઉતર્યું ખરું, ઉતર્યું. અને મને કોઈ દી મોડું સપનું ન આવે, મારા આવા સપના આવે. બહુ સારા સપના આવે, પણ કહું નહીં હું કોઈને. બહુ સારા સપના આવે. અમે હરિદ્વાર જતા હતા ડૉક્ટર સાહેબ, લાભ પાચમ. એટલે ગોવિંદ કાકાનો એનો કાર્યક્રમ. એટલે મારે હરિદ્વાર બાજુ જ્યારે હોય ને દાદા પ્રોગ્રામ, તો અમે 3-4 દી રોકાવાય એવી એને કઈ ટિકિટ કરજો. હજી હું મારે ઘરને રૂપિયા ગંગાઈને હજી હું નથી ગયો કોઈ દી. હમણાં દાદા મેં ડૂબકી મારી ને, આ વખતે હમણાં ગંગામાં ગયો, ડૂબકી મારી તો અંદરથી અવાજ આવે. આ વખતે ટિકિટ કોણે લીધી? કારણ કે એને પૂન નાખવાની ખબર તો પડે ને. એ લાયક થઈ જાવ ને તો ખરસા જગત કરશે. એટલે અમે દિલ્હીથી દેહરાદૂનની ફ્લાઇટ લેતા હતા, ત્યાં ફોન આવ્યો કે માયાભાઈ કેટલે? મેં કીધું આ વાત ધ્યાનથી સાંભળજો, આ મારી વાત છે. તમને બધાની વાતમાં રસ, હું મારી વાત કરું. હું પ્લેનમાં બેહું એમાં તમને કઈ વાંધો છે? પણ હજી તો સાંભળજો, માયો ક્યાં પોગે એ જોજો. આ ઘડીએ અહીંયા સોશિયલ મીડિયા અમારું ગુજરાતના બીજેપી અધ્યક્ષ બેઠા, આ બધા વડીલો બેઠા. સાહેબ બહુ આ વાત ધ્યાનથી સાંભળવા જોઈએ. એટલે મેં કીધું કે અમે બસ બોર્ડિંગ થઈ ગયું છે, પાસ થઈ ગયા છે, અને હવે અડધો કલાકમાં ફ્લાઇટ ઉડશે, અને વધીને 1.25 કલાકમાં અમે દેહરાદૂન ઉતરી જઈશું. તો કાંઈ વાંધો નહીં, તમારો સ્ટાફને બધાની ગાડીઓ અલગ છે, તમારી ગાડી અલગ છે. પણ મેં કીધું કાકા એક ધ્યાન રાખજો, 2-3 દી રોકાવું છે ને, પ્રોગ્રામ તો 2 દી પછી છે, પણ જો જાહેર થઈ જશે, કારણ કે એ લોકો 15-20 હજાર માણસોને લઈને ગયા, હું ખબર પડશે તો સેલ્ફી ને બધું આપણને મજા ન આવે. એની કરતાં મને કે નહીં, તમને અલગ જ રાખ્યા છે રિસોર્ટમાં, અને કોઈને કીધું નથી કે તમે આજે અહીંયા આવી ગયા. હું તો બરાબર. તો અમે અહીંયા પહોંચ્યા દાદા, રાતના 8 વાગ્યા.
અમે જમવાની તૈયારી કરતા હતા, ત્યાં રામદેવ બાબાનો ફોન આવ્યો. अरे माया भाई कब आए? अरे आज ही आए बाबा. अरे बताया नहीं यार, मुझे तो अभी पता चला. कहाँ रुके हो? यहाँ एक रिसोर्ट है, वहाँ रुके. अरे मर गए हम. देखो मैं आ रहा हूँ. रामदेव बाबा आया. 8:30 મને લઈને વહી ગયા પતંજલિમાં. અમે 10 વાગે આયુર્વેદિક વાળું કર્યા. સાડા 11 વાગ્યા સુધી વાતું કરી, પછી સૂઈ ગયા. 4:30 જાગ્યા. બે હામાં યોગ કર્યા. એણે જેમ કર્યા મેં હામાં વળ ખાધા. સાડા 6 થી 7:30 સ્વિમિંગ કર્યું અને બરોબર 8 વાગે ડૉક્ટર 8 વાગે અમે જ્યાં નાસ્તો કરવા, આયુર્વેદિક નાસ્તો કરવા માટે હજી આમ ડીશું મૂકાણી, ત્યાં મોટા સાહેબનો ફોન આવ્યો, નરેન્દ્ર સાહેબનો, મોદી સાહેબનો, વડાપ્રધાન. બાબા ઉપર કે બાबा आज लाइव क्यों नहीं हुए? अरे साहब, अरे नहीं मैंने देखा, डे लाइव था, कल का दिखाया कि पर आज मैं लाइव नहीं हो सकता. मेहमान आए हुए हैं. कौन मेहमान? कि माया भाई. अरे अपना माया भाई, क्या कर रहे हो? बस नाश्ता करने की तैयारी. नाश्ता करे नहीं माना हमें कि हूँ आવું છું. મોદી સાહેબ કે હું આવું, હારે નાસ્તો કરી, કલાક મોડું. દિલ્હીથી વડાપ્રધાનને આવતા શું વાર લાગે? 45 મિનિટમાં ફોન આવ્યો कि साहब अभी 10 मिनट में देहरादून उतरने वाला है और 15 मिनट में वो वहां पहुंच जाएंगे. ત્યાં બધું હરખ્યું મળ્યું થવા. पाछो फोन आयो, उतर गए है, अभी 15 मिनट में साहब पहुंचेंगे. એટલું છું ને તા મારે જગાઈ ગયું. તા હું જાગી ગયો અને પછી મેં ઓશિકાને ઢીકા માર્યા કે 20 મિનિટ હોવા દીધો તો તારા બાપનું હું જાત. નાસ્તો તો ભેગા કર લે. મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેર રાત પડી. જનારે દર્શનથી મારી આખડી ઠરી. મારા એ મારા મારા હરીને જ્યારે જોવા જાવ ત્યાં વેરણ पर परमात्मा की रचना दरिया तणो चारो विधोयन गुलो ये केवड़ो हसे न को झाकन नारी के तू वो क्या कसे. धरती तणो पीतो पीरो रजलाय वो ये काठी हसे. जग जात फेर बनारी बुभार वो क्या हसे. खटकी रही ब्रह्मांड ने भटकी रही. अंते मटी अटकी गई, अंते मटी. पृथ्वी पवन ने पानी एने आप्या उलट आणी, पण माग्યું નહીં કદી નારાયણે નાણું. મારા હરિની હાટડીએ મારું રોજનું હટાણું. કવિ કાગ એમ કહે છે કે પરમાત્માએ એટલું આપ્યું. દરિયા તણો ક્યારો કીધો એનો કૂવો કેવડો હશે. આ દરિયાનું પાણી લાવ્યો ક્યાંથી છે? બાષ્પ થાયને વરહે, બરાબર છે.
પણ પહેલું પહેલું વરસ્યું ક્યાંથી? પાણી આવ્યું ક્યાંથી? બબે મશાલો બાળતો, સૂર્ય અને ચંદ્રના બે મૂકી દીધા. પણ દાદા 2 મિનિટ લેવી છે ખાલી, મને અંદરથી ઉપડી એટલે એ ઘરની વાડી હોય ને, વાડીએ ખાટલો નાખીને ખુલ્લામાં સૂતા હોય, આવી ઝીડી ઝીડી મધુરી ઠંડી હોય, ખુલ્લું આકાશ હોય, અને જ્યાં તારલા દેખાય, અને અમારો મેઘાણી લખે કે આભમાં એ આવડા જોને દીવા, આ દીવડા કોણે મેલ્યા રે લો, એ દીવડે ખૂટ્યા ન કોઈ દી તેલ, દિવેલીએમાં કોણે પૂર્યા રે લો, એના દિવેલા કથાઓએ પૂર્યા. હું નાનો હતો, મને ખબર છે, કોઈક મહાપુરુષને ભાળે તો મારા દાદા મારા બાપા એ કહેતા કે બેટા આજ આભના ટેકા છે, આવડા છે ને એટલે આપણા સૂરજ હજી ઝાંખા નથી પડતા. અને આવતી જ કાલે પૂજ્ય દાદાની વ્યાસપીઠેથી નંદભયો થવાનો છે, કૃષ્ણ જન્મ ઉત્સવ થવાનો છે. અને વિશ્વાસથી કહું કે ભાગવતના કૃષ્ણ જન્મ ઉત્સવમાં જે હાજરી આપી દે ને, એને પછી 68 તીરથ કરવા જવાની જરૂર નથી રહેતી. એનો પુરાવો હા કે 68 તીરથ આવી અન બેઠા પાળિયા રે, આ ગંગાજીના ધબક્યા ધોળા જોને નીર રે, હે યમુનાના કાળા કેસ મારે જી, આજ વાગ્યા છે એ વધાયું કેરા, એ જોઈ લો પાવા રે, હે નંદ બાવાજીના નેહડે રે અન ફૂલડે ભરી છે રૂડી, આવતીકાલે હરિપુરની શેરીયું રે, ફૂલડે ભરી છે રૂડી, આન ગોકુળ કેરી શેરીયું રે, તા તો ઓલી કંપી રે ઉઠી કંસની કસેરી રે, હે વેરી છે બાળા વેશ મારે જી, આજ વાગ્યા છે એ વધાયું કેરા, એ જોઈ લો પાવા રે, હે નંદ બાવાજી. અને છેલ્લી મેં